નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11ની અંદર અભ્યાસ કરવાનો છે। ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 6 મહાજનપદો તેના વિશે માહિતી મેળવવાની છે। તો આપણે કેટલીક નોંધો છે તે જોઈએ તો ઈસવીસન પૂર્વેની 7મી સદીમાં ઉત્તર ભારતમાં મહાજનપદ અથવા તો ગણરાજ્ય તરીકેનો ઉલ્લેખ પાલી ભાષાની અંદર રચાયેલ તો ગ્રંથ અંગુત્તર નિકાયમાં છે। એટલે કે ઈસવીસન પૂર્વેની 7મી સદીમાં ઉત્તર ભારતમાં મહાજનપદ અથવા તો ગણરાજ્ય તરીકેનો ઉલ્લેખ તો પાલી ભાષાની અંદર રચાયેલ ગ્રંથ અંગુત્તર નિકાયની અંદર સમાવેશ છે, તેની અંદર નોંધ લખેલી છે। ત્યારબાદ જોઈએ તો તેની અંદર કેટલાક મહારાજ્યો જેમ કે અંગ, મગ, કાશી, કૌશલ તેમજ વજ્જી, મલ્લ, ચેદી, વત્સ, કુરુ, પાંચાલ, મત્સ્ય, સુરસેન તેમજ અસ્મક, અવંતી, ગાંધાર અને કંબોજ જેવા મહાજનોનો સમાવેશ થતો હતો। આ ઉપરાંત બૌદ્ધ ગ્રંથોમાં કેટલાક અન્ય રાજ્યો પણનો સમાવેશ થતો હતો, જેમાં કલિંગ, સોવીર, વિદેયનો સમાવેશ થાય છે। અને જૈન ગ્રંથની અંદર પણ કેટલાક મહાજનનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં માલવ, કોચ જે આજે કચ્છ તરીકે ઓળખાય છે, તો પાધ્ય જે બંગાળના પુડ્રમાં આવેલું છે, લાદા બંગાળમાં રાધા તે જગ્યાએ આવેલું છે લાદા, મોલી જેને આપણે મલ્લ તરીકે ઓળખીએ છીએ નો સમાવેશ થાય છે। તેમાં જોઈએ તો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો સમુદાય જેમાં જોઈએ તો વૈશાલીના લીછવી, કંપિલવસ્તુના શાક્યો, તેમજ જોઈએ તો પાવા અને કુશીનગરના મલ્લ છે, પીપલીવનના મૌર્ય, સોમસુમાર ગીરીના મગ્ગ અને મિથિલાના વિદેયો જેવા નોંધપાત્ર શાસકો છે। એટલે કે નોંધપાત્ર તે અલગ જોઈએ તો મહાજનપદો જોવા મળે છે। ત્યારબાદ જોઈએ તો પાણિનીના અષ્ટાધ્યાયીમાં રાજ્યોનો ગણ અથવા તો સંઘ તરીકે ઉલ્લેખ મળે છે। જે પાણિની દ્વારા જે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખવામાં આવ્યો હતો અને તેની અંદર રાજ્યોનો ગણ અથવા તો સંઘ તરીકે ઉલ્લેખ મળે છે। ત્યારબાદ જોઈએ તો વૈશાલી લીછવી તો નવ મલ્લ ગણરાજ્યો અને કાશી કૌશલના 18 ગણરાજ્યોએ લીછવીના સરદાર ચેતકના નેજા નીચે ગણરાજ્યોનો બળવાન સંઘ રચ્યો હતો। ત્યારબાદ જોઈએ તો એક નૃત્યાંગના આમ્રપાલી, તેનું જે આમ્રવન છે તે બુદ્ધના ચરણે થયું હતું તેવો ઉલ્લેખ જોવા મળે છે। ત્યારબાદ જોઈએ તો કંપિલવસ્તુના શાક્યો જેમાં જોઈએ કે 3 વાર વાંચન થયા પછી કોઈ પણ કાયદો પસાર કરવામાં આવતો હતો, એટલે કે તેનું 3 વાર વાંચન થતું હતું અને ત્યારબાદ તે કાયદો પસાર કરવામાં આવતો। અગત્યના પ્રશ્નોમાં સલાહકા એટલે કે મતદાન માટે વપરાતી વિવિધ રંગની સળી જેની આપણે સલાહકા કહીએ છીએ તો દ્વારા મત લેવાતો, એટલે કે વિવિધ રંગની સળીઓ છે તો તેના દ્વારા મત લેવામાં આવતો। અમુક પ્રશ્નોની ચર્ચા કરવા નાની સમિતિની પણ સોંપતા, અમુક પ્રશ્નો છે તેની ચર્ચા કરવા નાની સમિતિની પણ સોંપતા। ત્યારબાદ જોઈએ તો પાવા અને કુંસીનારા તો પાવામાં મલ્લોએ ત્યાંનું પાર્લામેન્ટનું નવું નામ એટલે કે નવું મકાન ઉબ્બીટક નામે બનાવ્યું હતું। પાવામાં મલ્લોએ ત્યાંની પાર્લામેન્ટનું નવું મકાન તો ઉબ્બીટક નામે બનાવ્યું હતું। ત્યારબાદ જોઈએ
તો વહીવટી અમલદારોને પુરીસ કહેવામાં આવતા. વહીવટી અમલદારો છે તેને પુરીસ કહેતા. રાજ્યોએ બૌદ્ધ ધર્મને ભિક્ષુઆનંદ અને અનિરુદ્ધ જેવા શિક્ષકો આપ્યા છે. તો રાજ્યએ જોઈએ તો બૌદ્ધ ધર્મને ભિક્ષુઆનંદ અને અનિરુદ્ધ જેવા શિક્ષકો આપ્યા હતા. ત્યારબાદ જોઈએ તો આપણે આગળ તો મગધના સામ્રાજ્યનો ઉદય અને વિકાસ. મગધના સામ્રાજ્યનો ઉદય અને વિકાસ. તો ઈસવીસન પૂર્વેની 7મી સદીના ઉત્તર ભારતના 16 મહાજનપદમાં જે 4 મહાજનપદો છે, જેમાં કૌશલ, વત્સ, અવંતી અને મગધ રાજ્યો સૌથી શક્તિશાળી હતા. જે આ રાજ્યો છે, 4 રાજ્યો, તે સૌથી વધુ શક્તિશાળી હતા. ત્યારબાદ વાત કરીએ તો મગધ સામ્રાજ્યના ઉદયના કારણો. મગધ સામ્રાજ્ય ઉદયના કારણો. તો કૌશલના રાજા પ્રસેનજીતની બહેન કૌશલદેવીના લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયા હતા. એટલે કે કૌશલના રાજા હતા પ્રસેનજીત અને તેમની બહેન કૌશલદેવીના લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયા હતા. ત્યારબાદ જોઈએ તો બિંબિસાર રાજદ્વારી લગ્ન સંબંધો દ્વારા પોતે સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો. બિંબિસારે તો રાજદ્વારી લગ્ન સંબંધો દ્વારા પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો. જેમાં આપણે જોયું કે કૌશલના રાજા પ્રસેનજીતની બહેન કૌશલદેવી સાથે લગ્ન કર્યા હતા. પ્રસેનજીતની જે બહેન હતી કૌશલદેવી, તેની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ વૈશાલી ગણરાજ્યના લિચ્છવીઓના પ્રમુખની ચેતકની પુત્રી ચેલના સાથે પણ લગ્ન સંબંધ બાંધ્યા હતા. કે વૈશાલી ગણરાજ્યના લિચ્છવીઓના પ્રમુખ ચેતકની પુત્રી ચેલના સાથે લગ્ન સંબંધો બાંધ્યા હતા. તેમજ વિદેહની રાજકુમારી વાસવી સાથે લગ્ન સંબંધો બાંધ્યા હતા. વિદેહની રાજકુમારી વાસવી સાથે પોતે લગ્ન કર્યા હતા. ત્યારબાદ પંજાબના શાસકની પુત્રી હતી ક્ષેમા, તેની સાથે પણ લગ્ન સંબંધો બાંધી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર બિંબિસારે કર્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો બિંબિસારનો વધ કરી મગધની ગાદીએ અજાતશત્રુ આવ્યો. એટલે કે બિંબિસારનો જે વધ કરી અને મગધની ગાદીએ ત્યારબાદ તો જુએ તો અજાતશત્રુ પોતે આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો કાશી મેળવવા માટે જોઈએ તો કાશી મેળવવા માટે તો બિંબિસારે કાશી મેળવવા માટે તો પ્રસેનજીત સાથે યુદ્ધ કર્યું હતું. યુદ્ધ કર્યું હતું. કોણે? તો અજાતશત્રુએ યુદ્ધ કર્યું હતું. ત્યારબાદ જોઈએ તો આપણે મગધ સામ્રાજ્યનો વિસ્તાર ઈસવીસન પૂર્વે 603 ઈસવીસન પૂર્વે 323નો સમયગાળો. અને આ સમય દરમિયાન હર્યકવંશનું શાસન હતું. હર્યકવંશની અંદર બિંબિસાર, ત્યારબાદ અજાતશત્રુ, ઉદયન, મુંડ અને નાગદશક જેવા શાસકો થઈ ચૂક્યા છે. તેની અંદર આપણે વાત કરીએ તો હર્યકવંશમાં તો બિંબિસાર અને અજાતશત્રુ નામના 2 રાજ્યો થયા હતા. એટલે કે બિંબિસાર અને અજાતશત્રુ નામના 2 શાસકો થયા હતા. તેની અંદર જોઈએ તો બિંબિસાર તો 15 વર્ષે ગાદી પ્રાપ્ત કરી. તેણે 15 વર્ષે ગાદી પ્રાપ્ત કરી હતી અને તેની રાજધાની ગિરિવ્રજ રાખી હતી. ત્યારબાદ જોઈએ તો અંગ દેશ કબજે કરી અને પુત્ર અજાતશત્રુને ત્યાંના નિયામક તરીકે મોકલ્યું હતું.
એટલે કે અંગદેશને કબજે કરી બિંબિસારે, અને તેનો પુત્ર હતો અજાતશત્રુ, તો તેને ત્યાં નિયામક તરીકે મોકલ્યો હતો. ત્યારબાદ જોઈએ તો અજાતશત્રુ. તો અજાતશત્રુ ગાદી આવ્યા પછી પુત્ર ઉદયને રાજધાની ગિરિવ્રજમાંથી પાટલીપુત્રમાં ફેરવી. અને અજાતશત્રુ પોતે ગાદી આવ્યો તો તેણે શું કર્યું? તે જે રાજધાની અગાઉ જે બિંબિસારના સમયની અંદર ગિરિવ્રજ હતી તે રાજધાનીને બદલી અને નવી રાજધાની પાટલીપુત્રને સ્થળાંતરિત કરી, એટલે કે પાટલીપુત્ર રાખી. ત્યારબાદ જોઈએ તો શેષુનાગ અને તેના વંશજો. શેષુનાગ વંશમાં શેષુનાગ અને કાલાશોક જેવા રાજાઓ થયા હતા. તેમજ જોઈએ તો ગ્રીક લેખકના જણાવ્યા અનુસાર કાકવર્ણિનની રાણીના પ્રિયતમે ખંજર ભોકી તેનું ખૂન કરી ગાદી પચાવી પાડી અને મગધમાં નંદવંશની સ્થાપના કરી. એટલે કે કાકવર્ણિન એટલે કે કાલાશોકની જે રાણી હતી તે પોતાના પ્રિયતમ સાથે ભળી, અને પ્રિયતમી એટલે કે રાણીના જે પ્રિયતમ હતો તેણે ખંજર ભોકી તેનું ખૂન કરી ગાદી પચાવી પાડી અને મગધમાં નંદવંશની સ્થાપના થઈ હતી. તેમજ જોઈએ તો નંદવંશની વાત કરીએ તો નંદવંશની સ્થાપના મહાપદ્મનંદે કરી હતી. નંદવંશની સ્થાપના કોણે કરી હતી? તો મહાપદ્મનંદે. કલિંગના રાજા ખારવેલના હાથી ગુફા શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે તેણે કલિંગ ઉપર વિજય મેળવ્યો. અને શું કહે છે કે કલિંગના રાજા ખારવેલના હાથી ગુફા શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે તેણે કલિંગ ઉપર વિજય મેળવ્યું હતું. નંદવંશના છેલ્લા રાજા ધનાનંદને ઉથલાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી. અને નંદવંશનો જે છેલ્લો શાસક હતો ધનાનંદ, તો તેને હરાવી અને ત્યારબાદ મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી, જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 323નો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રથમ ભાગની અંદર કેટલીક માહિતી મેળવી. હવે જોઈશું આવતો બીજી માહિતી બીજા ભાગની અંદર.